વરસાદને પગલે એસડીઆરએફની ટીમ પહોંચી છે। લાટ ગામમાં ટીમ પહોંચી છે અને બોટ સહિતના સંસાધનો સાથે લાટ ગામમાં એસડીઆરએફની ટીમ પહોંચી છે। સવારથી જ ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભારે વરસાદને લઈને વાડીમાં ફસાયેલા ખેડૂતો તેમજ ખેત મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતો તેમજ ખેત મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ભારે વરસાદને કારણે આપ જોઈ રહ્યા છો લાટ ગામમાં ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। એસડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકી છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ખેત મજૂરો અને ખેડૂતોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી 24 કલાકની ટીમ અત્યારે જે ઉપલેટા તાલુકાનું લાટ ગામ છે ત્યાં પહોંચી છે। તમે જોઈ શકો છો કે પ્રાથમિક દ્રષ્ટિએ તમને એવું લાગશે કે આ કોઈ નદી અથવા દરિયાના સીન હોય, પરંતુ જે ઉપલેટા તાલુકાનું લાટ ગામ છે કે આ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। સવારે 5 વાગ્યાથી અહીં અનરાધાર ધોધમાર વરસાદ પડ્યો હતો। 12 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે। તેને કારણે તમે જોઈ શકો છો કે જે સામે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લાટ ગામના લોકો છે વચ્ચેનો જે આ કોઝવે છે ત્યાં અત્યારે 3 ફૂટ સુધીનું પાણી છે તે જોવા મળી રહ્યું છે। જેમ તમે દૂર જશો તેમ પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે। છાતી સુધી પાણી છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તે પણ આવી પહોંચી છે, કેમ કે જે લાટ ગામનો જે ખેતીવાડી વિસ્તાર છે જે ત્યાં મજૂરો અને જે ખેડૂત છે તે ફસાયા હોવાની વાત છે તે મળી હતી। તેને લઈને જે અત્યારે રેસ્ક્યુ કામગીરી છે તે ચાલી રહી છે। તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ લાટ ગામના દ્રશ્યો છે। એસડીઆરએફની ટીમ અહીં આવી ચૂકી છે। ખૂબ જ વરસાદ છે તે પડ્યું છે। જ્યાં તમારી નજર પડે ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। ગામના જે સરપંચ છે આપણે તેના સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે ગામની? અત્યારે ગામમાં તો ફરતી કોરા પાણી ફરી વળ્યું છે, એટલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે અને સવારથી 6:30 વાગ્યાથી લઈ અને 9:30 વાગ્યા સુધી જે વરસાદ વરસ્યો એ લગભગ એમ માનો ને કે 12-13 ઇંચ જેવો વરસાદ થયો છે। એ વરસાદની અંદર ફરતી કોરા ગામમાં પાણી ફરી વળ્યા છે। ગામના લોકો બહાર નથી જઈ શકતા, બહારના લોકો છે એ ગામની અંદર ન આવી શકે। અને આમ જોઈએ તો આરએનબી જે વિભાગ છે એનો જે સ્ટેટ અહીંથી રસ્તો નીકળે છે એના જે બેટા બ્રિજ આવેલા છે એ બ્રિજમાં પાણી ફરી વળતા એની ઉપરથી પાણી પસાર થઈ જતા કોઈ વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। અને જે બાળકો સવારના સ્કૂલે ગયા છે એ બાળકો અત્યારે અમે એમને પણ રેસ્ક્યુ કરવાના છીએ। અને અત્યારે હાલમાં જે મજૂરો રહે છે એ મજૂર અંદાજે 10 જણા છે, એમાં 8 જણા પુખ્ત વયના છે અને 2 નાના બાળકો છે। એમ 10 જણાને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરવા માટે આવી છે। તેમજ મામલતદાર સાહેબ, ધનવાણી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર લીખિયા સાહેબ, પાટણો પીએસઆઈ ચાવડા સાહેબ અને તેમનો સ્ટાફ બધા બચાવ કામગીરીમાં છે અને વધીને 30 મિનિટમાં રેસ્ક્યુ થઈ જશે। કેટલા બાળકો છે જે સ્કૂલ માટે ગયા હતા અને હજુ તે પોતાના ઘરે નથી પહોંચ્યા? એવા 4 બાળકો છે કે જે સ્કૂલે સવારથી નીકળેલા, સ્કૂલે રજા થઈ ગયેલી અને ઉપલેટા બસ સ્ટેન્ડે બેઠેલા હતા। ત્યાંથી અહીંથી હું ગામડેથી જઈ ત્યાંથી અમને બસ સ્ટેન્ડેથી ઉપલેટા બસ સ્ટેન્ડથી લાઇટ સુધી પહોંચાડી દીધા છે અને હાલમાં અમારી સાથે જ છે। એટલે જો આ લોકો રેસ્ક્યુ થઈ જાય જે મજૂર, તો પછી એમને અમે રેસ્ક્યુ કરીને ઘરે પહોંચાડી દેશું। આ ગામની વસ્તી કેટલી છે અને આ રોડ છે તે કેટલા ગામોને જોડે છે? અત્યારે સમજો ને કે આ ગામની વસ્તી 2200ની છે અને આ લગભગ 2 તાલુકાને જોડતો માર્ગ છે, ઉપલેટા અને માણાવદર, અને જુનાગઢ જિલ્લા અને રાજકોટ જિલ્લાનું આ છેવાડાનું ગામ છે। એટલે આજે અત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, કેટલા ગામોને અસર થઈ શકે આનાથી? જે આ કોઝવે ઉપર પાણી ફરી વળતા આજુબાજુના 15 થી 20 જેટલા ગામડાને અસર કરી શકે છે। ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ કે આ કોઝવેના દ્રશ્યો છે। તમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જ લાગશે કે આ જાણે કોઈ દરિયો અથવા નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ જે રોડ છે તે 2 તાલુકાને જોડતો રોડ છે। આ કોઝવે ઉપર પાણી ફરી વળતા અંદાજે 15 જેટલા ગામોને અસર થઈ છે અને જે આ ગામના જે છોકરાઓ છે તે સ્કૂલે ભણવા માટે ગયા હતા, પરંતુ તેઓને પોતાના ઘરે પહોંચાડવા છે, પરંતુ જે પાણી છે તે ખૂબ જ મોટી માત્રામાં હોવાથી હજુ કોઈ પણ બાળકોને ઘરે પહોંચાડી શકાય તે રીતની પરિસ્થિતિ નથી અને 10 જેટલા મજૂરો છે તે જે ફસાઈ ચૂક્યા છે તેને બચાવવા માટે અત્યારે એસડીઆરએફની ટીમ છે તે આવી પહોંચી છે। એસડીઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છાતી સુધીનું પાણી છે તે અહીં કોઝવે ઉપર જોવા મળી રહ્યું છે। જેમ જેમ દૂર જતા જઈએ તેમ પાણીનું સ્તર છે તે ખૂબ જ વધી રહ્યું છે। ત્યારે એસડીઆરએફની ટીમ છે તે રેસ્ક્યુ માટે પહોંચી છે અને 4 જેટલા બાળકો છે કે જેઓને પોતાના ગામ પહોંચાડવામાં આવશે રેસ્ક્યુ કરીને। અને જે આ લાટ ગામ છે તેમાં ફરતી જગ્યાએ પાણી ફરી વળતા જે 10 જેટલા મજૂરો છે તે ફસાયા છે તેનું પણ રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવા માટે આવશે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। તો લાટ ગામમાં હાલ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। લોકોને રેસ્ક્યુ કરીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી છે। હાલ અહીં જે પ્રકારે ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે ત્યારે કેટલાક ખેડૂતો પણ અહીં ફસાયા હતા, જો કે તાત્કાલિક આ અંગે એસડીઆરએફ ટીમે
રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. આપ જોઈ રહ્યા છો આખું ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ગામ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ત્યારે જી 24 કલાકની ટીમ અત્યારે જે ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ છે ત્યાં પહોંચી છે. તમે જોઈ શકો છો કે આ ગણોદ ગામનો જે રસ્તો છે અત્યારે જે આ કોઝવે છે તેના ઉપરથી પાણી છે તે પસાર થઈ રહ્યા છે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 ફૂટ સુધીના પાણી છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે. વહેલી સવારે 5 વાગ્યાનો વરસાદ છે તે અહીં અનરાધાર વરસી રહ્યો હતો. અંદાજે 11 ઇંચ જેવો વરસાદ છે તે વરસ્યો છે. ગ્રામજનોને જે ઉપલેટા માટે જવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ઉપલેટા ખાતે ભણી રહ્યા હતા તેમને જે ટ્રેક્ટરના માધ્યમથી અત્યારે ગામ ખાતે પહોંચાડવામાં આવે છે. મારી સાથે અહીં કેટલાક સ્થાનિકો પણ છે, આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો, કેવો વરસાદ પડ્યો, કેવી તકલીફ પડી રહી છે અત્યારે? અહીંયા સવારનો છે ને 5 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. 11 ને આજુબાજુ થઈ ગયો. અત્યારે ભરતીપુર બધું જળબંબાકાર જ છે. જે પબ્લિકને કોઈ પશુ માટે આહાર લેવા માટે કોઈ માણસોના ઘરનું આ પાણી અંદર ઘૂસી ગયા ગામની અંદર. તમે આવો તમને બધું દેખાડીએ કે કેટલા પાણી હતું એ બધું. છેલ્લે આ રીતનો વરસાદ ક્યારે પડ્યો હતો? છેલ્લે આ રીતનો તો ઘણો સમય થઈ ગયો. 3 દિવસ એક ધારું પાણી હાલ્યું ગયું હતું. એને 10-12 વર્ષ થઈ ગયા. ચોક્કસ છેલ્લા 10-12 વર્ષથી આ રીતનો વરસાદ છે તે પડ્યો નથી. ગ્રામજનોનું તેવું કહેવું છે. એક બાળક છે તે બીમાર હતો, તેને અત્યારે ગણોદ ખાતે લઈ જવાનો છે, પરંતુ અહીં જે કોઝવે છે તેના ઉપર પાણી ખૂબ જ ભરાઈ ચૂક્યા છે. તો આપ જુઓ, સૌરાષ્ટ્રમાં સતત જે વરસાદ વરસ્યો તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને ઉપલેટાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે લોકો પાણીમાં ફસાયેલા છે. નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘર આવ્યા છે, આખા ગામો છે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે અને તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લાઠ ગામે એસડીઆરએફની ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું લાઠ ગામના, કે જ્યાં વહેલી સવારથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદે તાનાજી છે તે સર્જી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તે અહીં પહોંચી છે. જે વાડી છે તેમાં 10 જેટલા મજૂરો છે તે ફસાયા હતા. તેનું અત્યારે દિલધડક રેસ્ક્યુ છે તે એસડીઆરએફની ટીમ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. 10 જેટલા મજૂરો છે તેને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એસડીઆરએફની ટીમ છે તે આ મજૂરોને રેસ્ક્યુ માટે પહોંચી હતી. અને હજી આ ગામના ટોટલ 4 જેટલા બાળકો છે કે જેઓ સવારથી સ્કૂલ માટે ગયા હતા અને તેઓ હજુ ગામમાં પરત ફર્યા નથી. ત્યારે આ એસડીઆરએફની ટીમ છે તે આ 4 બાળકોનું પણ રેસ્ક્યુ કરી તેને લાઠ ગામે પહોંચાડશે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એસડીઆરએફની ટીમ છે તે 10 જેટલા મજૂરોનું રેસ્ક્યુ કરીને તેને સહી સલામત જે આ ગામનું કોઝવે છે ત્યાં લઈ આવી રહી છે. જે લાઠ ગામમાં વહેલી સવારથી ખૂબ જ ભારે વરસાદ છે તે પડ્યો હતો. અંદાજે 12 ઇંચ જેટલા વરસાદે જે આખો ગામ છે તેને પાણીમાં ફેરવી દીધું હતું. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ગામના દ્રશ્યો છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જાણે નદી નાળા હોય અથવા દરિયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે ખેત કામ માટે ગયેલા જે 10 જેટલા મજૂરો છે તે ભારે વરસાદને લીધે પરત ફરી શક્યા નહોતા અને આ વાતની જાણ સરપંચ છે તેના દ્વારા એસડીઆરએફને કરવામાં આવી હતી. ત્યારે એસડીઆરએફની ટીમ છે તેઓ અત્યારે લાઠ ગામ ખાતે પહોંચી છે અને 10 જેટલા જે આ મજૂરો છે તેનું રેસ્ક્યુ માટે પહોંચી હતી. અને જે આ 10 જેટલા મજૂરો છે તેને સહી સલામત આજે લાઠ ગામનું જે કોઝવે છે ત્યાં તેને પહોંચાડવામાં આવશે. અને ખાસ કરીને જે 4 જેટલા બાળકો છે કે જે સવારે ઉપલેટા ખાતે સ્કૂલ માટે ગયા હતા, આ જે 4 બાળકો છે તેને પણ સહી સલામત લાઠ ગામ ખાતે પહોંચાડવામાં આવશે. કેમ કે જે આ કોઝવે છે તેમાં છાતી સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને જે બાળકો છે તેને ઘરે જવું પણ મુશ્કેલ છે. ત્યારે એસડીઆરએફની ટીમ છે તેના દ્વારા જે આજે 4 જેટલા બાળકો છે તેને લાઠ ગામ ખાતે પહોંચાડવામાં આવશે. અને જે 10 જેટલા ખેત મજૂરો હતા કે જે ખેતી માટે ગયા હતા તેને પણ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને અત્યારે સહી સલામત લાઠ ગામ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા છે. કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, લાઠ. 5 લોકો આવી ગયેલ છે, સલામત સ્થળે અમે પહોંચાડી દીધેલ છે. બાકીના 5 માટે અમારી ટીમ રવાના થયેલ છે. 20 મિનિટની અંદર અમે સલામત સ્થળે એને પહોંચાડી દઈશું. 10 લોકો. સ્કૂલના બાળકો પણ છે તેને લઈ જવાના? ના, તે લોકોનું ફિલહાલ સલામત સ્થળે જ છે. ના, તે લોકો હજી હજી કઈ એની ઇન્ફોર્મ નથી આવી અમારી પાસે, પણ ફિલહાલ એવું કહેવામાં આવ્યું છે સલામત જ છે. કઈ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી? અમારે ફિલહાલ જે સૂચના મળે અનુસાર
અમારી જે 10 મેસેજ મળ્યો હતો ઉપલેટાથી કે આ લાઠ ગામમાં 8 થી 10 મજૂર સામેના કાંઠે ફસાઈ ગયેલ હતા, જે જળબંબાકારની સ્થિતિમાં આ બાજુ આવી શકેલ તેમ ન હતા, માટે તેઓને સલામત સ્થળે અમે પહોંચાડી દીધેલા છે. 5 થી 5 રહ્યા છે.